ઉનાળો શરૂ થતાં જ મસાલા છાશ તો આપણે કાં બહારથી લાવી પીતા હોઈએ કાં પછી ઘરે બનાવતા હોઈએ, પણ જમવામાં સાથે છાશ તો જોઈએ જ. રહ્યો સવાલ બહારની જીરા છાશનો, તો એ તો આપણે પાણી પીએ કે છાશ પીએ સરખું જ હોય છે. વળી નામે જીરા છાશ, પણ જીરુંનો એમાં ક્યાંય સ્વાદ નથી આવતો. એના કરતાં ઘરની બનાવેલી છાશ 100 ગણી ચડિયાતી કહી શકાય. વળી આંખ સામે બનાવેલી હોય એટલે હાઇજેનિક પણ હોય. તો ચાલો ઝટપટ આ ઠંડી ઠંડી મસાલા છાશ કેવી રીતે બનાવવી એ પણ જોઈ લઈએ. તો એના માટે સૌથી પહેલાં એક નાનકડા પેનમાં આપણે 1.5 ચમચી જેટલું જીરું લઈશું અને એકદમ ધીમા તાપે આપણે સતત હલાવતા રહી આ જીરુંને બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. તો જીરું આ રીતે બ્રાઉન થાય એટલે આપણે તરત જ એને એક પ્લેટમાં કાઢી લઈશું. અને આ જીરુંને આપણે સહેજ પણ ઠંડુ નથી થવા દેવાનું. જીરું જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એને ખાંડીમાં લઈને વાટી લેવાનું છે. જો ઠંડુ પડી જશે તો પાવડર જેવું નહીં વટાય. ગરમ હશે અને તમે થોડો ભાર દઈને આ રીતે ઘસી લેશો તો સરસ જીરુંને ઘસાઈને તમે પાવડર કરી શકશો. તો આ રહ્યો જીરુંનો આપણો આ પાવડર તૈયાર છે. હવે આપણે એને એક વાટકીમાં કાઢી લઈશું. હવે એક તપેલીમાં આપણે 1 કપ જેટલું ઠંડુ દહીં લઈશું. 250 ગ્રામ આ મીડિયમ ખાટું મેં દહીં લીધું છે, જેને વિસ્કરની મદદથી આપણે સરસ ફેંટી લઈશું. આ દહીં ના વધારે પડતું મોડું છે, ના વધારે પડતું ખાટું છે. મીડિયમ ખાટું દહીં હશે તો છાશનો સ્વાદ પણ પરફેક્ટ આવશે. હવે એમાં 2 કપ જેટલું એટલે કે અડધો લીટર જેટલું આપણે ઠંડુ પાણી ઉમેરવાનું છે અને ફરીથી એકવાર આપણે વિસ્કરથી એને મિક્સ કરી લઈશું. હવે એની અંદર આપણે સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ 1 ચમચી ફુદીનાનો પાવડર ઉમેર્યો છે અને જે જીરું આપણે શેકીને પાવડર કર્યો હતો એ પણ ઉમેરી દઈશું. 1 ચમચી જેટલો એમાં આપણે ચાટ મસાલો ઉમેરીશું અને ચાટ મસાલો ઉમેર્યો છે એમાં મીઠું હોય જ છે એટલે થોડું જ મેં સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કર્યું છે. બધું જ સરસ આપણે મિક્સ કરી લઈશું અને હવે છેલ્લે એમાં થોડા 1-2 ચમચી જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું. તો ફક્ત 2 જ મિનિટમાં આ જીરા મસાલા છાશ તૈયાર છે. ઉનાળામાં છાશ પીવાથી પાચન ક્રિયા તો સુધરે જ છે, ઉપરથી જે જીરું અને ફુદીનાનો પાવડર આપણે એડ કર્યો છે એના લીધે એસિડિટી રહેતી હોય એમને પણ રાહત મળે છે. શરીરને હાઇડ્રેટ રાખીને આ છાશ તમને લૂથી પણ બચાવે છે. તો તમે પણ આ ઠંડી ઠંડી મસાલા છાશ જમવા સાથે જરૂરથી લેજો. રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ના ભૂલતા.